એ ભાઈ આ બાજુ ધ્યાન રાખજો ને. એ ભાઈ એ મોટા ભાઈ, આમ તમારો પ્રોગ્રામ હોય તો તમને માઇક આપો. આવડ ઘરેલી નક્કી કરીને જ આવ્યા છો પ્રોગ્રામમાં જાય એવું કામ નક્કી કર્યું હતું કે? બીજું તો શું કરવું યાર, હામી મંડાઈ તમારે શું કરી લેવાનું? હવે અમે આજ ખરેખર આજ ઓલી મીંદડી જેમ દૂધ પીતી હોય ને આખું વિશે એમ હું બોલું છું. આ પીઝા ગોળ આવે તો એનું પાછું ખોખું સોરસ. સ્વામીજી ફેવિકોલ કંપની અમારી મવાની છે, ગૌરવ લઉં. મવાની છે અમારે, મવા વાળાની, કળસાર વાળાની. ફેવિકોલ થી આખી દુનિયા સોટે પણ એનું ને ઢાંકણું ન સોટે. બોલો ये अंदर की बात है. સાહેબ એવી જ વસ્તુ છે, મોકલા છે ભગવાનને આપણને. ભગવાન કોઈ જીવ નથી ચોટતો, મોકલા છે એને. અને રખોપા કરવા આવા સંતોને મોકલ્યા છે કે જાઓ મારો મોકલેલો માલ બગડી ન જાય. અને આપણને આમ ઠમકારી ઠમકારીને કહે છે કે આમ જીવો, આમ જીવો. જીવનમાં આનંદ કરવો ને ભાઈ, આનંદથી જીવવું જ. મોઢા સડાવીને હાલવા કરતા આનંદથી જીવવું. જેટલા તમે અંદરથી આનંદમાં એટલો તમને તમારું જીવન હળવું લાગશે. અમુક તો જોજો આખો મંડપ દાંત કરતે ને તો અમુક આમ જ બેઠા છે. હા આમાં કઈ ભજન જેવું આમાં કઈ છે નહીં હો. એ તારું ડોહું દાંત કાઢો એ જ ભજન, હસી શકો એ જ ભજન, પ્રફુલ્લિત થાવ એ જ ભજન. અને એમાં 100 રૂપિયા તમારો અંગૂઠો ડાળી ગયો. આમ તો ભગવાને કોઈ ખોટા કોઈને મોકલ્યા જ નથી. કાંઈક નું કાંઈક કાર્ય કરવા આવ્યો હોય પણ છતાં તમારા ધ્યાનમાં કોઈ હોય અને એવું લાગે કે અમારા ગામમાં હાવ એક નવીરો છે, કાંઈ કરતો નથી, એ વાત ખોટી છે. એ ગામની હળી કરવા આવ્યો હોય. આમ તો આવતું જ નથી કોઈ. નવા નવા પૈણ્યા હોય, ઓહો ભાઈ ભાઈ હો, તાજા તાજા પરણેલા હોય ને એ તમે કહો 5 વર્ષ જે લહેર કરે આગળ વળી. નવા નવા પરણેલા મેં જોયા, એ ફરવા જતા આગળ કીર્તિભાઈ ઈ હાલ્યો જતો હોય, પાછળ વાહે ઘુમુક ઘુમુક હાલ્યા આવતા હોય, અને ઓલો વળી થોડો થોડો થતો હોય. જો જે ગાંડી ખાડો છે તારી માને બધું દેખાય, એટલું બધું ઢીલું હું પણ. હા અમુક અમુક એકલા એકલા બેઠા હોય તો ગુલ્ફી ખોડે ઓગળે હો. આપણે એમ થાય કે આગળ આને ડબલે ડબલે ડોલમાં ભરવો પડશે. લગભગ બહેનોને એવો વહેમ હોય કે અમે ઘીરે હોય તો જ બિચારા ખાતા હોય. કારણ કે આપણે ઈ હોય ત્યારે એમ જ ડાયા રહેતા હોય. કારણ કે ભજીયા ખાઈને આવે તેથી શું કહે, આ તબિયત બરાબર નથી, હુઈ જવું છે, ખાવું નથી કોઈ. ત્યાં તો ઓલી બિચારી ગરમ દૂધ કરી દે ને કેસર નાખી દે. હા એમણા ભૂખ્યા પેટે ન હોવાય, થોડુંક કઈક લ્યો. એને ખબર છે પાઉંભાજીની ઝપટ કરીને આવ્યો ડોહી. આવી રીતે એકલા એકલા ખાઈ અને ડાયાબિટીસ થાય. ઘરનાને પત્નીને આગળ ખોટું બોલે ને ઝપટ બોલાવી આવે જમવાની, એને ડાયાબિટીસ થાય. અને જે બેનું રાંધ્યું ચોખા ઘીનો શીરોની ઝપટ બોલાવી લે અને આપણે એમ કે તમે ગળ પણ બેન કરો ને ઘી તો હાવ બેન કરો. હા એને રહોડામાં જે એકલા ઝપટ કરી એને ગોઠને વાહ થાય. આવું કઈ થાય નહીં, આ તો વાત કરું તમે. મહેસાણા બાજુ જે રામાયણ વાંચે છે, રામ લક્ષ્મણ ને જાનકી વનમાં જ્યાં રાવણ હરણ કરીને હેડ્યો, ઘણી રાયડો નાખી બચાવો બચાવો પણ ત્યાં કોણ સાંભળે. પેલો જટાયું જોઈ ગયો કે કોઈક રાડું તો નાખે જ છે, દુબળી કઈ ઓરત જેવું છે, અને ઓળખી ગયો તો જાનકી છે. અને પછી જે રાવણની સામે જે પેલો લડ્યો, આમ આમ ચોંચ મારી દે રાવણ, આમ જો આમથી આમ ચોંચ મારી દે. અને પેલો રાવણનો ક્રોધ હટ્યો ને મયાનમાની તલવાર ખેંચીને કાઢી. બોલ એક જટાયુને મારી તો આકાશમાં ફેંકડા લે.
અરે તને યારું આપણે આ તમે એટલા વર્ષથી ડાયરા ને ભજન સાંભળો છો, કોને આખું ભજન મોઢે છે? આખું કીર્તન કોને? સંતો બોલાવે એ કીર્તન અહીંયા રે, બાકી કલાકારો જેટલું ગાય કોને મોઢે છે? કારણ કે અમને કલાકારોને જ મોઢે નથી, તમને મોઢે ક્યાંથી હોય? અમને મોઢે હોય ને તમને કહેતા હોય તો તમને મોઢે થાય. મોઢે મોઢ અમે વાંચી હા અવડા તો થેલાવે તમને એમ ક્યાં પૈસા નહીં સોપડા ફર્યા હોય એ વચન રે વિવેક નહીં પાનભાઈ. પહેલી વાર જેથી ગયો હું હરિદ્વાર અને ગંગામાં નાતો હતો, ટાઢું તો પાણી એકચ્યુઅલી ખરું જ. ડૂબકી મારીને બહાર આવ્યો તો એક ભાઈ મને કે મારે કેવું ટાઢું કેવું છે? બિલકુલ નહીં. ઈ સીધો ખાઈ બહાર આવીને મને કે કહેવાય કોક ને કહેવાય. મને ન્યા ગગલાયો બોલો. ગંગા પાસે બેઠા તો ખોટું બોલો મને કે બિલકુલ નહીં. મને નથી લાગ્યું બિલકુલ ઠંડુ. અને મેં તો પુણ્યનું કામ કર્યું, ખોટું બોલ્યો સાચું હું ન કહું બહુ ટાઢું છે તું એની ઘેરે વયો જા, એ પાપ મને લાગે એટલે મેં તને કીધું સાવું ખાબે ખાબ કે હું ગયો છે ગોળી ગોળી. અરે એક જગ્યાએ મારો પ્રોગ્રામ તે 15 જણા એવા બેઠેલા 15 જણા. મેં કીધું 15 તો 15, બાકી હામાં અત્યાર સુધી બેઠા હોય તો આપણે એને આનંદ કરાવવો જોઈએ. મેં હવાર કર્યું, પછી મેં 15 ને પૂછ્યું મજા આવે ને? મને કે મજા હું તમારું કપાળ આવે, અમે મંડપ વાળા છીએ. આ તો તમે ઊભા થાવ તો અમારા ગાડલા હકેલીને હુવાઈ જાય અમે, ત્યારે ખબર પડી કે હા લે આ તો બધું એમાં ગયું હાવો. એટલે કઈ બધે મોજ આવે એવું ન. એક ભાઈ મને કે હમણાં માયા ભાઈ તમારા કલાકારોનો રાફડો ફાટ્યો. મેં તો તારે રાફડો હેનો ફાડવો ઈ કે જ્યાં કલા વધી છે એના પોખણા કરવાના હોય કે એની વાતો કરવાની હોય. આ કલાનું સ્ટેજ વધતું જાય છે. અને એમાં કીર્તિભાઈ આવ્યા પછી તો આખું આમ મારા આખું લેવલ વધી ગયું. અમે મરી ગયા 150 રૂપિયામાં ઉતારા ઓરડા મેડીના મોલ ગાય. આ ખુશી કોની છે? ભાઈ કોઈની ચાવી જડી છે, જોતી લઈ જાય છે. લગ્ન છે સાહેબ. પરિવારમાં ઉજળામાં ઉજળો કોઈ પ્રસંગ આવતો હોય તો એ લગ્ન છે. અને એમાંય દીકરાના ને એમાંય જોટે. સાગરભાઈ બેઠો છે સામે, હાવજ જે વરરાજાને બેયને. અને આનંદ પાછો એ છે કે પ્રયાગરાજમાં કુંભ હાલે છે ને દેવ પ્રયાગમાં લગ્ન કુંભ ચાલે છે સાહેબ. દેવ પ્રયાગ ને આંગણે મવાની આ પાવન ભૂમિમાં આવો રૂડો અવસર. જોજો કઈ ખરીદી કરવા જાય ને તો કે જેવાય પેક કરીને આવે લઈ લે ને યાર. એકચ્યુઅલી જો એમાં પછી જોવાનું હાલ પેક કર. બેનો એમ નહીં કરે, બેનો કહો મારી લે. એટલા થોડા હોય ભાઈ, એટલા ન હોય મારા ભાઈ. હા અમારે આખડે જ ઓલી બેન લઈને ગઈ, કેતી થી ઓલી દુકાને લીધા, એટલા લીધા વેપારીના કાન. પંકજ છયા બ્લોગ મારી મામાની ચેનલ છે, તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરજો. બધાને જય દ્વારકાધીશ.